પપ્પા આરામાંથી બાટલા ભરે છે. મમ્મી આ ડુંગળી મોરે ડુંગળી ને કોથમરીની ચોળા ચોરી ના ચોરા મૂક્યા ચોરી નહીં ચોરા હોકા ચોરા. ચોરા હમ હાંજે રીંગણા બનાવ્યા હમ હતા. હવે તો રા કરી નાખી. હવે હાંજે કઈ એકાદું શાકભાજી બીજું બનાવી નાખી તારે શાકભાજી આમ જો મસાલો કેવો હાવ ખરાબ આવે આમ જો. હવે આમાં શું નીકળતા જ નથી. હે તો નાખે શું નીકળતા જ નથી તો નાખે. આમ જો ખરા હા કેટલા મસાલો કાલ 10 રૂપિયા તો ખાલી હે તો હવે મસાલામાં લસણ ફોલે છે. હવે લસણ ફોલી નાખું હમ ચોરા બફાઈ જાય પછી શાક વગર નાખું તો પપ્પા જો પાણી બોકરાનું નહીં ભરી દીધું. હમ ભાઈ નાવા જાય તે નાઈ લીધું તો પપ્પા એ નાઈ લીધું. હમ ચોરા બફાઈ ગયા. હવે મમ્મી શાક બનાવી રાઈ નાખી દીધી તપેલું મૂકી દીધું. તો પેલું મૂકી દીધું ભાઈ નાઈને આવ્યું હા શાક થઈ જાય પેલા 9 ને 10 થઈ ગઈ. હા તડકો આવે એટલે આ પોળા સુકાઈ જાય એટલે એમ કે શું તડકો આવે ને હમ મૂકી દે. હે હવે તેલ નાખી દીધો. તેલ નાખી દીધું. ફૂટી ગઈ રાઈ. રાઈ ફૂટી ગઈ. હવે હે ને આ બધી પછી નાખશે. એમાં એવું થોડુંક એકદમ તપે ને પછી ગાંઠા નાખવાનું. આજે સવાર કેવું થયું ખબર શું થયું? પગડી જગતી નહોતી ને તે પપ્પાને કીધું મેં કંઈક દિયો એને શું કર્યું પેટ્રોલ વાળો પોતો કરીને દીધું. હવે એ મને ખબર હતી કે કેટલું જગશે મેં તો વળી નીચે મૂકીને દીવા મૂકી હાથમાં એ બધા વરાર આવી સીધી આમ એક હમી જ આવી તો કે લે કે મને ખબર હતી રસોઈ મને મારવાની હતી તમારે. હા હિંગ નાખી દીધી. હે હિંગ નાખી દીધી. આ તો બંધ કરાય ઘડીક બંધ કરી હવે દે. મરચું ને એ બધું નાખી દીધું. એ ઓલું બધું જાયના વાળા ઓલા ભડકો થઈ જાય છે. હમ? અંદર તપેલામાં ભડકો થઈ જાય છે. હવે બધું બહાર ન હોય ખબર કરે. હા એ ભાઈ હવે જાય છે નિશાળે. મમ્મી અહીંયા વારે છે. પણ લઈ જાય એમ કહું છું. ભાઈ ના પાડે છે છત્રી નથી લેવી વરસાદ નહીં આવે એટલે. પપ્પા અહીંયા ઊભા છે રાહ જોવે છે. વાસણ તો જો હજી આ બધું રાંધીને ના હોય એના વાસણ કેટલા નીકળ્યા હઈને હાઈના કરી નાખ્યા હાઈંદે અત્યારના જ બાકી છે. હવે થોઈસરા જેટલા થાય વાસણ વાસણ થોઈસરા અડધા પોળા નહીં ઉકાળા અડધા હુકાઈ ગયા ને બધા ચોટેલા. વરસાદ 2 દી વધારે આવ્યો ને અ, એના હિસાબ લીલા વધારે થઈ ગયા એટલે ઉકાળા. રાડું પડી ગઈ. પપ્પા ભાઈને સ્ટેશને મૂકીને આવતા રહ્યા. મમ્મી અહીંયા વાસણ ધોતા હતા ધોઈ નાખ્યા. થોડાક બાકી છે. થોડાક બાકી છે પછી કપડાં ધોઈ નાખું અમે પપ્પા પછી અત્યારે કામ થાય ત્યારે મૂકી જાય. વાર છે ને 5-10 મિનિટ કેટલી વાર હે જોઈ લો 2 વાગ્યા. 10 વાગ્યા. 15 મિનિટની વાર છે હા તને મૂકી જાય. હા પછી ટિફિન પેક કરી નાખ્યું બાકી બાકી જબલો ના. એટલું જ હતું ને. હમ આજ તો ખાઈ લેશ ને કે નહીં ખા શી ખબર. શું શી ખબર તમે ટિફિન કયો? લઈ ખાવ જરા એમને ભૂખ્યું રહેવાય. તો તમે કયો શું તમે કયો હે શું? ખાઈ લેવાનું હોય હા ન ભાવતું હોય તો ના લઈ જાય ટિફિન ભૂખ્યું રહેવાય. અહીંયા ઓલું નાસ્તો બનાવે ને એ ખાઈ લેવાય. ના ઓલા ઠંડુ થઈ જાય એટલે. હે ઠંડુ થઈ જાય. શું ઠંડુ થઈ ગયું રોટલી. ટિફિન હે હા તો ગરમ ગરમ દઈ જાવ બપોર આવી ના હવે હાલશે. હે હાલે ના કે તો ગરમ ગરમ આવી હું દઈ જઈશ ના તો બપોર બનાવી દઉં ગરમ ગરમ. ના હે ના હા હાલશે. તો ખાઈ લેવાનું હોય કાંઈ પછી ભૂખ્યું રહેવાનું. ના હવે કાંઈ ને બપોરનું હોય તો બપોરે ભૂખ્યું જ રહેવાનું ખાઈ લેવાનું ધરાય. 10:20 થઈ ગયો. જઈ કૌશિકનો ટાઈમ થઈ ગયો. કૌશિકને મૂકવા કારી કપડાં ધોવા બે ગઈ છે. આ ટી શર્ટ તો ક્યાં નાખ્યું તું? ક્યાં ને હેઠે કાળો કાળો નકરા ડાઘા કરી નાખ્યા હે
એ ટિફિન ને બધું ભરી લો. બધું કમ્પ્લીટ જ છે, જવાનું જ છે. જવાનું છે લ્યો હાલો તૈયાર કરે હાલો તમે જાય બરાબર. આવજો એ હો કપડા બપડા ધોઈને નવરી દે ઓલું લુગડા વારે કહું. નાવાનું બાકી હમ છે ચલો આગળ મંજા રેડી કરવી છે હમ કપડા વાર નાખું હમ મંજા રેડી કરી નાખું ચલો 11 વાગી ગયા હા શું દુકાન જવાનો ટાઈમ લે બહુ પછી જ મેર પડે તારે. કેમ કે બધું ઘરનું કામ તો કરવું ને એમાં મસ્ત મૂકીને વહી જાવ હમ હે ના વળી ને દુકાને જઈને આવે તો વળી પાછું એ કામ પાછું આડું આવે હા હા તો વરસાદ પાણી કપડા ને બપડા બધું ધોઈને વિસરીને રાખવું પડે હમ 1 વાગો આવ્યો, હવે જમવા બેવાનું છે. કારી શેરો ગરમ કરે છે. એમાં એવું હોય આજે થોડો વધ્યો હતો ને હમ એટલે અત્યારે થોડો ગરમ કરી નાખું હમ ને મને હે ને આ થોડું ભરી જાય ને મજા આવે હમ તમને ભાવે એવું ભરેલો છે મન ન ભાવે, હે મન ન ભાવે. તો તમને શું ભાવે શાક રોટલા શાક રોટલા જોઈએ. તો મને આમ જો થોડો આ ઈ ભરી જાય ને મને મજા આવે ખાવા હવે દુકાન જઈશું 3 વાગ્યા નહીં શું લ્યો મારું પાકેટ લીધું બાજુની ખોલ નાખો તો ને પવન આવે રે આ 2 પેન્ટ હે લેવાના અંદર 2 પેન્ટ એવું કરીએ દઈ દો ફૂકાઈ જ ગયા છે તડકો છે નહીં ફૂકાઈ ગયો તમારું ને કાર્યનું બેયનું હે હવે દુકાન જાય 3 વાગ્યા તડકો આજ એ તો વળી ફૂકાઈ ગયા લુગડા બે ફૂકાઈ ગયા આ બારીક હોલ બાજુનું ખોલ નાખજો તમે હું આ ખોલ નાખું શું પવન આવે પછી આ ગરમી રાતે થાય ને હવે તો બાયણે હોવાય નહીં કેમ કે વરસાદ પડ્યો જીવ જંતુની ઉપાધિ ને અમારી પાસે બાજુમાં ગટર છે ને એટલે બહુ ગંદકી નહીં ના તો આ રીતના હે અમારા પાણી ગંદકીનું નીકળે ને એટલે મચ્છર જીવ જંતુની ઉપાધિ તેથી તો રાતે નીકળું તો તેથી તો બધી રહી ગઈ કંઈ થયું નથી આ કાંઈ નક્કી નહીં કહું તેથી તો રાતે રહી ગઈ કહું રાંધી તે દી એમ ઓલું નીકળ્યું હતું ને ઓલા ભાઈનો યુનિફોર્મ લેવાનો લે ફિટિંગ કરી નાખ ને આપણે એને એમ કહેવાનું કે કંઈ પહેરી જ નથી એમણે પહેરી જા કંઈ હાલો લઈ નિશાળેથી આવી ગયો શું થયું કારો પગ પગ રે એ બહુ એવું રહી નહીં ઢોરાનો ટાઈમ થઈ ગયો 5 વાગી ગયા છૂટી ગયા તમે કારો હે કારો જો લેસન કરવા બેઠો નહીં કર્યા એને પપ્પાનો ફેરો આવ્યો હવે જવાનું છે કે અત્યારે જવાનો તો કેટલા વાગશે હે તો સુમિતને તેડવા અમારે જવાનું હે કર્યા હા તો સારું ચાવી લેતા જાઓ ઘરની પાસે જતા જઈજો પાણીની બાટલું લેતા જજો ઠેલો ટિફિનની લેતા જાવ ને અરે ઉપાધિની ના પાસ ઘરે જવાનું નહીં કા ના કારો લેસન કરે છે નહીં એ તો યાદ ન આવતું એ લેસન કરે ભલે રહ્યો ઠેલો ટિફિન એક લેતા જાવ અંદર નહીં દેજો ભરતી વાત કરી ભરતી આવે ક્યાંથી એ જન્મ લેવા ગયો ભેગા જાઓ જાય ફેરો કરો કેટલા ગાડીમાંથી ઉતરવાનું પછી હું એ કહેવાની જતી તમને એટલે હજી ઉભા રહ્યો કે જાઓ છો કીધું હાલ હમણાં જાય હવે એક માણાને લઈ જાય છે ભેગા નહીં આપણે ગાડીને જોતા હતા સાપરું બાંધ્યું માથે બાંધ્યું કેવી લાગે હે શું કેવી એટલે ટુરિસ્ટ વાળી બધાને ફરવા લઈ જાય એવી કેવી મારી ગાડી છટકોડી લાગે ઝીણકી ઝીણકી કતારત હાલો હું કારો જઈએ સ્ટેશને સુમિતને લેવા નહીં આવ્યા એને પપ્પા જો હજી એક માણસ આવે ને રાજુ ઊભા છે અમે તો જઈએ ફોન કરે છે આવ્યો આપણે જઈએ કરા ઘરે ઠેલો ને એવું બધું મૂકી દઈએ પછી
ભાઈને લઈ આવે થઈ ગયું લેસન ચા બનાવો હે એ શું કે પી ગઈ આવશે એ ચા ના બંધાણી હોય ને તમારે ચા કેટલે દાણ છે આપણે હવે એક હે હવે એક હવે એક ટાઈમ પછી ચા નહીં અમે આજ સવારે ને કાલ સવારે તમે કરે હા તમારે થારી ભરીને જોઈ ચા હવામાં હાલો અમે જઈએ હવે હો. સ્ટેશને આવીને બેઠા આઈટક બંધ થઈ ગઈ ત્રીએ આવશે પ્રિયા કઈ નથી નહીં ત્રીએ આવે હે ત્રીએ આવે બે દિન તો પપ્પા આવતા હતા લઈ જતા હતા હવે અમારે પપ્પા બે ફેરા ઓલું શું આવ્યું અહીંયા અહીંયા પપ્પા કપા એ પપ્પા આવ્યું હજી આમાં બાકી આમાં પપ્પા વાવાઈ ગયા છે આમાં હા આજે આ રહ્યો ને આમાં બાકી છે ખેડું નથી હજી ખેડવાનું હા આમાં ઓલું હમેરી એમાં બેમાં બાકી આમ તો બીજા ખેતર ન વાવી શકે કેમ કે આ વરસાદ આવે ને એટલે ડેમ રહે ને આખી ભરાઈ જાય ખેતર બધા ડૂબી જાય હા હા નો ડૂબાય ને અહીં લગાણી પાણી પોગી જાય હવે તો અત્યારે હવે નથી આવતું એક દાણ તો અહીં બધે પાણી ફરી ગયા તો ડેમ આવતો પાણી ઉઠતું ને પાણી ઉઠતું ને તો એક દાણ તો વરસાદ આવ્યો ને ફૂલ વરસાદ આવ્યો ત્યાં તમે બે ભાઈ નાના હતા આ મચ્છુ ડેમ રહે ને આખી ભરાઈ ગઈ પછી પાટિયા ખોયલા તો મોરબી ઠેઠ પુલ ક્યાં છે પુલ ઉપર આટલું કોઈ બાકી રહી ગયું પુલ પર હા હા ઓલું 2 વર્ષ પહેલા ના એને ચાજા વરા થયા 5 7 8 10 વરા થયો ત્યારે એટલું પાણી તેથી આપણે જવે તો એમાં એવું ન ખોલે ને તો ડેમ પછી ફાટી જાય તૂટી જાય પારો રે ને તૂટે એટલે ઓનારત આવે એક દાણ ઓનારત આવ્યું હતું આ ગામ ડૂબી ગયો ને આપણું એ મને ન સાંભળે બધા ખેંચાઈ ગયા ગામ કેટલા ગામ તણાઈ ગયા હતા ઓનારત આવ્યું ને ત્યારે નાની ને સાંભળે આપણે ન સાંભળે એવું કઈ એને કેટલા વરા થયા ઓનારત આવ્યું ને 1900 માં આવ્યું ને કે 1900 માં એમ કઈ કહ્યું મને ખબર નથી ખાસ મને નથી ખબર ઓલો આવ્યો તો વિડીયો ખબર હે જૂનું હતું આપણે છે ને 8મા મહિના 8 છે ને 8મા મહિના 11 તારીખને આવશે ઓનારતની તારીખ અત્યારે 7મા મહિનો આવે 1 મહિના પછી આવશે એની તારીખ ઓનારતની તારીખ આવશે 8મા મહિનાની કાલ 11 કાલ 11 તારીખ છે તો હજી આજ કેટલે થઈ 9 હા તો કાલ 11 તારીખ આવી જાય બરાબર ની બસ આવી ગઈ ડેમો આવે આવી ગયો ડેમો આવી ગયો હા ભાઈ અહીંથી નવરો છે ક્યાં હા યાર અહીંયા ઊભો જો અહીંયા ઊભો દરવાજો બંધ થઈ ગયો કેમ એ ડબ્બામાં યુનિફોર્મ સેટ ફિટિંગ કરી દીધો તો કાં કર્યો કે લાવો પીન કે હું ખોલ નાખું જો બે બાજે જો બોલીસ તું બોલીસ હવે સાચું બોલ હા માના હું નથી ખાવા લે ઈ શું હોય લે હક નથી લેતો લે કઈ નો હજી ઈ શું કે હાય બ્રો શું ઈ કે મોરો આવતા રે તારામ તેવડે તમાર હમાવતા આઈ અમે છું બાકી તમારી સાથે કરું હજી મારે શું કરે મારો મમ્મીએ દાળ બનાવી નાખી દાળ બનાવી ભાત બનાવવા જાઉં હા બીજું જો પણ આ કે હક લેવા એ દઈએ નહીં બીજું હું બનાવું એ શાક પડ્યું છે અને 2 રોટલા કરવાના હજી હા મૂક ને પહેલા ઈ કેવું અત્યાર સુધીમાં કોઈને તહેવાર નથી મને હાથ અડાડે ઈ પણ મારે આ ડેડો. એમને આખો એને ખબર નથી કે કેની તહેવાર આખો હાથ મૂક ને એકદમ આ જે હોય અરે ભૈયા જાઓ હાલો તમારા હા ફાટે નવરી ના એટલે ફાટે નહીં મમ્મીએ રોટલા બનાવે છે ઓવન લઈ ગયો ને તારી ધીમો ચાલુ રાખો ધીમો હે ને લાંબા બહાર ન નીકળે ને આ તો હમણાં થઈ જશે આ રોટલા હવે જો એક રીએ થઈ ગયા 2 જ કરવાના હે રોટલા બપોરનું શાક પડ્યું છે ચોરા
ચોરણ શાક એ કઈ નાખી ન દેવાય જાય હવે દાળ ભાત કર્યા થઈ જાય ને ખાવા બે ગયા ખાવા ચોરીનું શાક હે દાળ હે અરે લઈએ પાછું હાલો બધા હારું કરો ન હોય કે દાળ ભાત બનાવ્યા બપોરનું શાક તારી કે કડીના રોટલા કર્યા ઓલાને ચાકરીઓ કીધા કે ઓલો ડબ્બો લઈને આવતો રહ્યો ગરમ હા તો તા પપ્પાએ મૂકી મેં ન મૂકી એમાં હાલો હાલો બધા હારું કરો હાલો ગુડ નાઇટ ગુડ નાઇટ જેમ માતાજી નગરી ગુડ નાઇટ ઓય ગુડ નાઇટ હે ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ 9 વાગ્યા હોય છે